બે મિત્રો ધોરણ 11 ચેપ્ટર 10 ટોપિક 10.6 આલ્કલાઇન અર્ધધાતુઓ આલ્કલાઇન અર્થ ધાતુઓ ઓકે સમૂહ 2 સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 તત્વો લખાવો મને Be Mg Ca Sr Ba અને Ra Be પરમાણુ ક્રમાંક 4 4 ને 8 12 12 ને 8 20 પછી 18 આવે એટલે 38 38 ને 18 56 ને પછી 32 32 એટલે 88 જે પૈકી રેડિયમ રેડિયો એક્ટિવ તત્વ છે। હંમેશા યાદ રાખો આવર્ત બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમા આવર્તમાં મોસ્ટલી બધા રેડિયો એક્ટિવ તત્વો જ છે। છેલ્લા આવર્તના બધા તત્વો રેડિયો એક્ટિવ છે। હવે આ લોકોની ઇલેક્ટ્રોન રચનાઓ આપણે જોઈ લઈએ। તો ઇલેક્ટ્રોન રચના પહેલાં આવડવી જોઈએ। તો તમને હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન યાદ છે? ચલો આનું હિલિયમ પછી નિયોન કારણ કે 4 પહેલા કયો આવે 2 વારો 12 પહેલા 10 આ 2 આ 10 પછી આર્ગોન આર્ગોન એટલે 18 ક્રિપ્ટોન ક્રિપ્ટોન એટલે 36 ઝેનોન 54 અને અહીં આવશે રેડોન રેડોન એટલે 86। તો તમને આ કોર કમ્પ્લીટ તો ખબર છે નિષ્ક્રિય વાયુ। હવે તમારે ખૂટે કેટલા 2 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2 તો અહીં આગળ બીજો આવર્ત આ આવર્ત કયો 2 બીજા આવર્તમાં 2s જ આવે તો 2s2 તો અહીં કયું આવે 4s2 5s2 6s2 this is 7s2 તો ઇલેક્ટ્રોન રચનાઓ તો તમને પાક્કી આવડી ગઈ। હવે આપણે પહેલો પોઈન્ટ લઈશું પરમાણવીય ત્રિજ્યાઓ। સમૂહમાં Be થી Ra તરફ જતા સંયોજકતા કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક n વધે છે। તમને ચોખ્ખું દેખાય છે અહીં સંયોજકતા કક્ષા કઈ છે બીજી અહીં ત્રીજી અહીં ચોથી। ધેરફોર કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન સતત દૂર જાય છે અને કેન્દ્ર ને સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીના અંતરને શું કહેવાય પરમાણવીય ત્રિજ્યા તથા કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીના અંતરને પરમાણવીય ત્રિજ્યા કહે છે। આમ સમૂહમાં નીચે જતા પરમાણવીય ત્રિજ્યાઓ વધે છે। તો Be લેસ ધેન Mg બોલો Sr Ba Ra વગેરે ઓકે 2 આયોનિક ત્રિજ્યા તો કે મૂળ પરમાણુ કરતા તેમાંથી બનેલા ધન આયનની ત્રિજ્યા નાની જ હોય કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે। પહેલાં જે વીજભાર 12 ઇલેક્ટ્રોન પર લાગતો હતો એટલો જ વીજભાર 10 ઇલેક્ટ્રોન પર લાગે તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જાય છે। મૂળ પરમાણુ કરતાં એમાંથી બનેલ ધન આયનની ત્રિજ્યા હંમેશા નાની જ હોય ધન વીજભાર વધે એમ ત્રિજ્યા ઘટતી જાય। દાખલા તરીકે Mg+2 ની ત્રિજ્યા લેસ ધેન Mg તથા સમૂહમાં નીચે જતા આયોનિક ત્રિજ્યાઓ પણ વધે છે।
એટલે કે Be+2 લેસ ધેન Mg+2 લેસ ધેન Ca+2 આગળ જતા સેમ આ રીતે વધતી જાય ત્રિજ્યાઓ. તો પરમાણ્વીય ત્રિજ્યા પતી. આયોનિક ત્રિજ્યા વિશે વાત કરી. આયનીકરણ એન્થાલ્પી ત્રીજું. આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઊર્જા. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઊર્જા. તો અહીં સમૂહમાં નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે. ધેરફોર સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રત્યે કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે. આકર્ષણ બળ શું થઈ જશે? ઘટતું જશે. આકર્ષણ બળ ઘટે. ધેરફોર તેને દૂર કરવા ઓછી ઊર્જા આપવી પડે. ધેરફોર પરમાણ્વીય ત્રિજ્યા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટશે. આયનીકરણ એન્થાલ્પી શું થશે? ઘટશે. તો ઉપરથી નીચે જાઓ એમ આયનીકરણ એકદમ સરળ બનતું જાય છે. આયનીકરણ એન્થાલ્પી પછી જલીકરણ એન્થાલ્પી. ચોથો ટોપિક જલીકરણ એન્થાલ્પી. આ એકદમ ક્લિયર બધું? હું અહીંથી થોડું કાઢી નાખું છું. જલીકરણ એન્થાલ્પી ચોથો ટોપિક. તો જેમ આયનનું કદ નાનું અને વીજભાર વધુ તેમ જલીયકરણ વધુ અને જલીકરણ એન્થાલ્પી પણ વધુ. તો જલીકરણ કોનું સૌથી વધુ થશે? Be+2 ગ્રેટર ધેન Mg+2 ગ્રેટર ધેન Ca+2 Sr+2. તો જલીકરણ એન્થાલ્પી સૌથી વધુ કોની હોય છે? Be ની. ધેરફોર તેમના ક્ષારો જળયુક્ત મળે છે. દાખલા તરીકે BeCl2 × 2H2O, MgCl2 × 8H2O, CaCl2 × 6H2O વગેરે વગેરે. તો જળયુક્ત ક્ષારો મળે છે. લિથિયમના મળતા હતા ને LiCl × 2H2O. સોડિયમના ને એ બધાના મળતા નથી. આ લોકોના બધાના જળયુક્ત ક્ષારો હોય છે. જલીકરણ એન્થાલ્પી Be+2ની સૌથી વધુ છે. આગળ વધીએ. અહીં તમારા આવર્તીય ગુણધર્મો પતી ગયા. હવે તમારે આવશે રાસાયણિક ગુણધર્મો. ચલો અહીં ઇલેક્ટ્રોન રચના તમે ધ્યાનથી જુઓ તો તમને શું દેખાય છે? બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે આ બધા બહારની કક્ષાના 2 ઇલેક્ટ્રોન આપીને +2 ઓક્સિડેશન અવસ્થા મેળવશે. કઈ ઓક્સિડેશન અવસ્થા મેળવશે? +2. તો આલ્કલાઇન અર્ધધાતુઓ +2 ઓક્સિડેશન અવસ્થા ઝડપથી પ્રાપ્ત કરે છે. કેમ ઝડપથી? +2 એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. 2 ઇલેક્ટ્રોન આપી દે એટલે +2 ઓક્સિડેશન અવસ્થા ખૂબ સ્થાયી છે. તો હવે એમની રાસાયણિક ગુણધર્મો જોઈએ આપણે. 1 હવા સાથે એક એક કરીને લઈએ. ચલો તો Be હવા સાથે સળગે છે. શું આપશે? BeO. કારણ કે BeOમાં Be કેવો હશે? +2 અને O -2. વીજભાર બેલેન્સ થાય. Be
નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને Be3N2 બેરિલિયમ નાઇટ્રાઇડ બનાવશે. એ જ રીતે Mg N2 સાથે પ્રક્રિયા કરીને Mg3N2 નાઇટ્રાઇડ બનાવે છે. Mg3N2 એટલે અહીં બેલેન્સ કરવું હોય તો 3Mg નહીં 3Be. આમાં Mg કેવો હશે +2 અને N -3. આ સમજાશે તમને ઓક્સિડેશન અવસ્થાઓ. Mg ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે શું બનાવે MgO તેજસ્વી પ્રકાશ સાથે. તો બધા આમ શું લખી શકો આમ આલ્કલાઇન અર્ધ ધાતુઓ MO પ્રકારના ઓક્સાઇડ અને M3N2 પ્રકારના નાઇટ્રાઇડ હવા સાથે સરળતાથી આપે છે. એમાં અઘરી પ્રક્રિયા બેરિલિયમની હોય. કેમ બેરિલિયમની હોય? એની આયનીકરણ શક્તિ સૌથી વધુ છે એટલે ઇલેક્ટ્રોન આપવામાં થોડી વધુ તકલીફ થાય, પણ નીચે જાવ એમ પ્રક્રિયા સરળતાથી થતી જાય. ઓકે. એના પછી હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો હેલોજન એટલે HCl-Bri, તો M + X2 gives MX2 પ્રકારના હેલાઇડ મળે છે. બહુ જ સિમ્પલ. MX2 એટલે CaCl2, MgCl2 વગેરે વગેરે. પરંતુ અહીં ધ્યાનમાં લેવા જેવી વાતો છે. પરંતુ મોસ્ટ IMP BeF2 મેળવવા ડાયરેક્ટ પ્રક્રિયા થતી નથી. NH4 ટ્વાઇસ BeF4 નું ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે. ઉષ્મીય વિઘટન કરતા BeF2 મળે છે. આ મોસ્ટ IMP. BeF2 ડાયરેક્ટ બનતો નથી. BeF2 ઉપરની પ્રક્રિયાથી બનતો નથી, જે મેળવવા આ પ્રક્રિયા વાપરવી પડે છે. આ જ રીતે BeCl2 મેળવવા BeO સાથે કોની પ્રક્રિયા? ઓક્સિજનને ખેંચી લેવા કાર્બન નાખવો પડે ને પછી Cl2. ટેમ્પરેચર ઊંચું રાખવું પડે 600 થી 800 કેલ્વિન. રિવર્સિબલ રિએક્શન થઈ જાય છે, ધ્યાન રાખવું પડે. બનશે BeCl2 + CO. કાર્બન મોનોક્સાઇડને વારંવાર બહાર કાઢી લેવું પડે, નહીં તો રિએક્શન પાછું આવશે. એટલે આ રિએક્શન 600 થી 800 કેલ્વિન. તો આ બી મોસ્ટ IMP. જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ આ બે પૂછી શકે. બાકી સિમ્પલ તો MX2 હેલાઇડ મળે છે. એના પછી એસિડ પ્રત્યે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. 3 હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો અહીં ધ્યાનથી જુઓ. M + H2 MH2 પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. હવે સમજો હાઇડ્રાઇડ ઈડ એટલે H-1 ઓક્સિડેશન અવસ્થા ને આની +2 ઓક્સિડેશન અવસ્થા. નાઇટ્રાઇડ ઈડ એટલે નાઇટ્રોજનની -3. ઈડ જેને લાગે એ માઇનસ જ હોય. ઓક્સાઇડ એટલે ઓક્સિજન -2. નાઇટ્રાઇડ એટલે નાઇટ્રોજન -3. હાઇડ્રાઇડ એટલે H-1. ઓકે. M+2 થઈ જાય છે. હેલાઇડ હેલોજન -1. ઈડ જેને લાગે માઇનસ લાગે. ઇલેક્ટ્રોન લેતો હોય એને ઈડ લાગે અને ઈડ કે. આગળ
હાઇડ્રોજન પ્રત્યે ઓકે હાઇડ્રાઇડ આપે છે, પરંતુ બેરિલિયમ આ પ્રક્રિયા આપશે નહીં. BeH2 મેળવવા કઈ પ્રક્રિયા કરવી પડે? તો BeCl2 જે આગળ બનાવ્યો વત્તા LiAlH4 it will gives you 2BeH2 plus LiCl plus AlCl3 પતી ગયું, બેલેન્સ થઈ જ જાય છે સીધું. તો BeH2 મેળવવા આ પ્રક્રિયા કરવી પડે બેરિલિયમનો હાઇડ્રાઇડ. આ મોસ્ટ આઈએમપી રિએક્શન, આ મોસ્ટ આઈએમપી ને આ મોસ્ટ આઈએમપી. એટલે જ મેં ચોપડીમાં જોઈને તમને લખાયું કે કોઈ ભૂલ એમાં આવે નહીં. એબ્સોલ્યુટ તમારી ચોપડી પ્રમાણે તમને સમજાવવા પ્રયત્ન કર્યો. હવે એસિડ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. આટલા રિએક્શન સમજાયા બધા, હું કાઢી નાખું છું. હવે એસિડ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો એવું લખી શકાય, કયું આવ્યા આપણે? પાંચમું, એસિડ પ્રત્યે. તો આ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ઝડપથી H2 વાયુ આપે છે. દાખલા તરીકે Mg વત્તા HCl અને 2 મોલ રિએક્શન થાય, સહેજ જ ગરમ થાય, MgCl2 વત્તા H2 ગેસ. તો હાઇડ્રોજન વાયુ ખૂબ જ ઝડપથી ઉત્પન્ન કરે છે. ઓકે, રિડક્શન કરતા પ્રકૃતિ. 6 રિડક્શન કરતા. આ ધાતુઓ ઇલેક્ટ્રોન આપે છે, ધેરફોર રિડક્શન કરતા તરીકે વર્તે છે. પરંતુ આલ્કલી ધાતુઓ કરતા નિર્બળ રિડક્શન કરતા છે. આમ પ્રબળ રિડક્શન કરતા છે, પણ આલ્કલી ધાતુઓ સમૂહ 1 કરતા નિર્બળ રિડક્શન કરતા છે. તમને ક્વેશ્ચન થશે, ઇલેક્ટ્રોન આ 2 આપે છે અને આ 1 આપે, તો પણ કેમ આ પ્રબળ આલ્કલી ધાતુ ના કેમ નિર્બળ? પેલા 1 આપે છે પણ એ કેટલો કચકચાઈને આપે છે, અને આ 2 આપે છે પણ આમ ધીમેથી આપે છે, એટલે આ નિર્બળ અને આ પ્રબળ. ઓકે, 7 ગુણધર્મોમાં પ્રવાહી એમોનિયામાં દ્રાવણ. આ બાજુ લખું છું. છઠ્ઠો મુદ્દો આવશે લગભગ. આ 3 હતો, આ 4, આ 5, એટલે આ 4 એસિડ પ્રત્યે, 5 આ છઠ્ઠો એમોનિયા સાથે આગળ કરી હતી ને પ્રક્રિયા. તો અહીં આગળ આ M સોલિડ લઈ લઈએ વત્તા NH3 કેવો લેવાનો? X વત્તા Y NH3. તો તમને ખબર પડશે આ M એની જોડે NH3 કેટલા જોડાશે? X, અને M કેવો બનશે? +2, સંકીર્ણ રચાઈ ગયો. અને બીજું શું બનશે? ઇલેક્ટ્રોન ઇન્ટુ NH3 કેટલા? Y, વીજભાર કેટલો? -2, એટલે અહીં 2 લઈ લેવા પડશે. તો 2 ઇલેક્ટ્રોન, એટલે આ કેવા થશે? -1. ઇલેક્ટ્રોન એક જ છે ને, એટલે 2 ઇન્ટુ NH3Y ઇન્ટુ E-1. આ રીતનું રિએક્શન બની શકે. ઓકે, આમાંથી આ દ્રાવણોમાંથી MnH3(6+2) આયનો મેળવી શકાય છે. એ જુદા જુદા રંગના પિગમેન્ટ્સ મળે તમને. જુદી જુદી ધાતુઓ NH3 જોડે સંકીર્ણ બનાવીને
જુદા જુદા રંગના સોલિડ પદાર્થો આપે એ મેળવી શકાય છે આ આયનો. સંકીર્ણ છે, આ સંકીર્ણ છે અને સંકીર્ણ સંયોજનો 9મા ચેપ્ટરમાં આપણે ફરી ભણીશું. પણ અહીં તમને કહી દઉં કે આ આયનો છૂટા પાડી શકાય છે, દ્રાવણમાંથી મેળવી લેવાય છે. વાર્તા પૂરી. રાસાયણિક ગુણધર્મો પૂરા.